તો સુરતમાં છેલ્લા 3 દાયકાથી ગુનાહિત દુનિયામાં સક્રિય કુખ્યાત માથાભારે સજ્જુ કોઠારી અને તેના સગા ભાઈ યુનુસ કોઠારીની અઠવા લાઇન્સ પોલીસે ધરપકડ કરી છે। આ દરમિયાન સજ્જુ અને યુનુસની પાસેથી 2 લોડેડ દેશી બનાવટના પિસ્તોલ મળી આવ્યા છે। ખાસ ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે યુનુસના ઘરના વોશિંગ મશીનની અંદર છુપાવેલા એક મેગેઝિન અને 23 જીવતા કાર્તુજ મળ્યા હતા। આમ પોલીસે કુલ મળીને 2 પિસ્તોલ, એક મેગેઝિન અને 35 કાર્તુજ જપ્ત કર્યા છે। બંને વ્યાજખોરી કરી ફરિયાદીને હેરાન કરી રહ્યા હતા। કુખ્યાત સજ્જુ કોઠારી અને યુનુસને ઘરે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ પોલીસે કર્યું છે। આ સમગ્ર બનાવની શરૂઆત ત્યારે થઈ જ્યારે બંને ભાઈઓએ પોતાના જ ભત્રીજા પાસે રૂપિયા 30 લાખની ઉઘરાણી કરવા ઘરમાં ઘૂસીને ધમકી આપી હતી। તેઓએ રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી અને પૈસાની માંગણી કરી હતી। આ દરમિયાન ઘરમાં હાજર અન્ય એક ભત્રીજાએ 100 નંબર પર પોલીસને ફોન કરી જાણકારી આપી, જેના પગલે અઠવા લાઇન્સ પોલીસ દોડી ગઈ અને બંને ભાઈઓને બનાવ સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં વધુ ખુલાસો થયો કે આરોપી સજ્જુ કોઠારીએ ફરિયાદી ભત્રીજાને વ્યાજે રૂપિયા 50 લાખ આપ્યા હતા, જેમાંથી રૂપિયા 20 લાખ ફરિયાદી આપી ચૂક્યો હતો અને બાકી રહેલા 30 લાખ લેવા માટે બંને ભાઈઓ આવ્યા હતા અને ધમકી આપી હતી। પોલીસે સ્થળ પર રિક્રિએશન કરી બંને આરોપીઓને સામે સાક્ષી મેળવ્યા છે। ડીસીપીએ વધુમાં જણાવ્યું કે સજ્જુને ત્યાંથી 2 કન્ટ્રી મેડેડ પિસ્તોલ મળી આવ્યા હતા, જેમાંથી એક પિસ્તોલમાં 5 રાઉન્ડ અને બીજીમાં 7 રાઉન્ડ લોડ હતા। અને જ્યારે યુનુસના ઘરમાં તલાશી ચલાવી તો ઘરના વોશિંગ મશીનમાંથી એક મેગઝીન અને 23 કાર્તુજ મળી આવ્યા હતા। આમ બંને પાસેથી મળીને 2 પિસ્તોલ, એક મેગઝીન અને કુલ 35 કાર્તુજ મળી આવ્યા છે। પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપી સજ્જુ કોઠારીએ થોડા દિવસો પહેલાં ફરિયાદીની થાર કાર પણ બળજબરીપૂર્વક લઈ લેવામાં આવી હતી અને ધરપકડ સમયે સજ્જુ પાસેથી 2 ચાવીઓ મળી આવી હતી, જેમાંથી એક ફરિયાદીની થાર કારની હતી અને બીજી મર્સિડીઝની છે, જેના માલિક અંગે તપાસ ચાલુ છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે ગુજસીટોકના ગુનામાં શરતી જામીન મળ્યા બાદ સજ્જુએ શરતોનું ઉલ્લંઘન કર્યું છે, જે અંગે હવે રિપોર્ટ કરવામાં આવશે। 1996થી 44 ગુનાઓના કેસ સાથે સૌથી મોટો માથાભારે સજ્જુ કોઠારી સુરત શહેરમાં ગુનાખોરીની દુનિયામાં 1996થી સક્રિય છે। અત્યાર સુધીમાં તેની સામે હત્યા, મારામારી, ખંડણી, ધમકી, અપહરણ, આર્મ્સ એક્ટ સહિતના કુલ 44 ગુનાઓ રજીસ્ટર થયા છે। તેમાંના 2 ગુજસીટોકના ગુનાઓ છે અને તે આઈબી અને પોલીસ બંનેની વોચ લિસ્ટમાં છે। શહેરના અઠવા લાઇન્સ, ઉધના, ખટોદરા, લિંબાયત સહિત 7 પોલીસ મથકોમાં તેની ફાઇલમાં ગુનાઓનો જથ્થો ભરેલો છે, જ્યારે તેના भाई यूनुस विरुद्ध पण 6 गुनाओं नोंधायेला छे। थोड़े दिन पहले सज्जू कोठारी फरियादी की एक थार गाड़ी भी छीन के लेके गया था इसी ब्याज के मैटर में ही। तो दोनों आरोपियों को अटक किया गया। जब इसकी झड़पी तपास की गई तो जो आरोपी सज्जू कोठारी है उसकी जेब से 2 चाबियां मिली। एक चाबी जो फरियादी की थार गाड़ी है उसकी चाबी थी, तो थार गाड़ी को आज पंचनामा करके और रिकवर किया गया है। दूसरी चाबी जो है एक मर्सिडीज गाड़ी की चाबी है, उसके ओनर की हम लोग अभी तपास कर रहे हैं और फर्दर पूछताछ में जब सज्जू कोठारी और दूसरा जो यूनुस कोठारी है, इन दोनों से पूछताछ की गई तो इन्होंने बताया कि उसी कॉम्प्लेक्स में जो जमरूक गली में शालीमार अपार्टमेंट है उसी में इसका यूनुस का घर है। वहाँ पे कुछ लाइव कारतूस और मैगजीन और रखी हुई है। तो वहाँ पे पंचों की हाजिरी में जब तपास की गई तो वहाँ पे एक मैगजीन और 23 जितने लाइव राउंड और बरामद हुए। तो टोटल इनके जो आर्म्स एक्ट के तहत जो रिकवरी है वो 2 पिस्टल हुई है, एक एक्स्ट्रा मैगजीन और 35 लाइव राउंड्स हैं वो रिकवर हुए हैं। एक गाड़ी जो फरियादी की इसने व्याजखोरी में छीन ली थी वो गाड़ी रिकवर हुई है। दोनों आरोपी जो हैं इनको अभी अरेस्ट किया गया है और आगे की पूछताछ पुलिस कर रही है। और ये पुराने जो गुजसीटोक का गुना है इसमें नामदार सुप्रीम कोर्ट के द्वारा इसको शर्ती जामीन दी हुई थी, जिसकी कंडीशंस का इसने भंग किया है। उसके लिए भी हम नामदार कोर्ट को रिपोर्ट कर रहे हैं ताकि पुराने केसेज में भी इसकी जमानत रद्द हो सके।